રાજકોટના જંગલેશ્વરમાં મેગા ડિમોલિશન. આજી નદી પાસે 1400થી વધુ ગેરકાયદેસર દબાણો હટાવવા માટેની મહાઝુંબેશ. 800થી વધુ દબાણો કરાયા જમીનદોસ્ત. શહેરી વિકાસને સુગમ બનાવવા તેમજ નદી કિનારાને પહોળો કરી પૂરનું જોખમ ઓછું કરવાના હેતુથી હાથ ધરાઈ છે કાર્યવાહી. વિધાનસભા ખાતે વંદે માતરમની 150મી વર્ષગાંઠની ઉજવણી અંગેના સરકારી સંકલ્પ પરની ચર્ચામાં સહભાગી થતા નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું કે આ માત્ર ગીત નહીં પરંતુ રાષ્ટ્રભક્તિનો મહામંત્ર. વિપક્ષ ઉપર તુષ્ટિકરણના લગાવ્યા આરોપ. પીએમ જય અંતર્ગત નિયમો કે એસઓપીનું ઉલ્લંઘન કરનાર હોસ્પિટલ સામે રાજ્ય સરકારની કડક કાર્યવાહી. છેલ્લા 2 વર્ષોમાં 49 હોસ્પિટલને કરાઈ સસ્પેન્ડ. જામનગરની હોસ્પિટલ પાસેથી વસૂલાયો 8 લાખથી વધુનો દંડ. 2 કરોડ 73 લાખ નાગરિકો પાસે આયુષ્યમાન કાર્ડ હોવાની આરોગ્ય મંત્રીએ આપી માહિતી. મુખ્યમંત્રીએ ગાંધીનગરના ભાટ ગામથી સુજલામ સુફલામ 2.0નો કરાવ્યો પ્રારંભ. 31મી મે સુધી ચાલનારા અભિયાનમાં તાલુકા દીઠ 10 તળાવોને ઊંડા કરવાનું લક્ષ્યાંક. નહેરોની સફાઈ અને જળ સંચય ઉપર પણ ભાર. આ અભિયાનથી છેલ્લા 8 વર્ષમાં 1 લાખ ઘનફૂટ જેટલી જળ સંગ્રહ ક્ષમતા વધી. કચ્છ જિલ્લાની સરહદી અને દરિયાઈ સુરક્ષા વધારવા રાજ્ય પોલીસ વડાએ યોજી ઉચ્ચસ્તરીય બેઠક. ડ્રગ્સ અને ઘૂસણખોરી રોકવા તમામ એજન્સીઓ વચ્ચે મજબૂત સંકલન સ્થાપિત કરવા આપી સૂચના. નશાકારક દ્રવ્યો વિરુદ્ધ સિહોર પોલીસની સર્જિકલ સ્ટ્રાઇક. સર અને સખવદર ગામની સીમની વાડીમાંથી ઝડપ્યું 11 કરોડના અફીણ, ગાંજા અને પોસ્ટ ડોડાનું વાવેતર. 2 ભાઈઓની કરાઈ ધરપકડ. એનડીપીએસની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી હાથ ધરાઈ આગળની કાર્યવાહી. ભારત ટેક્સીમાં ડ્રાઈવર જ માલિક. ટેક્સી ડ્રાઈવર સાથેની વાતચીતમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો હુંકાર. કહ્યું, સહકાર ક્ષેત્ર કેન્દ્રની પ્રાથમિકતા. સારથીઓને હવે મહેનતના બદલામાં કમિશન નહીં પરંતુ મળશે ફાયદો. રાજ્યમાં માનસિક સ્વાસ્થ્ય ક્ષેત્રે ટેલિમાનસ બન્યો મજબૂત આધારસ્તંભ. છેલ્લા 4 વર્ષોમાં 36,000થી વધુ લોકોએ નિઃશુલ્ક હેલ્પલાઇનની લીધી મદદ. ડિપ્રેશન, ચિંતા અને પારિવારિક તણાવથી પીડાતા લોકોને મળ્યું નવજીવન. મહીસાગર અને અમરેલી સહિત રાજ્યના વાતાવરણમાં પલટો. આજે ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે હળવા વરસાદનું અનુમાન. જામનગર, મોરબી, સાબરકાંઠા, ગાંધીનગર, સુરત અને તાપી સહિતના જિલ્લાઓમાં કમોસમી વરસાદની શક્યતા.